जैने भोज बनाओ विमर्श देह तुम्हारी आहारमो अधिदेहम् सर्वं दिव्येन भूतिम् Surprise है? Yes, sir. तारिमङ्गलम् अरिहन्तामङ्गलम् सिद्धामङ्गलम् साहूमङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्वारि लोकोत्तमा हरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्वारि शरणं भवज्जामि हरिहन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहू शरणं भवज्जामि केवली पन्नतं धम्मं शरणं भवज्जामि पायवाय मरियं चोरितं निर्मलं द्रविणमुच्छम् ओहम् आनन्मायं लोहं सिद्धं सह दोषम् कलहम् अत्वत्थानं चैतन्यं रय्यर्यसमाहुतं परपरिवायं मायां भूतं नित्यत्तसल्लं च वोचीकुमायं मुखमत्यत्संसङ्गं विद्युवायं दुर्गे निबन्धनाय अर्थारसभावकाम् एवोऽहं नस्ति मे कोयि नाहमन्नस्ततः एवम् अधीनमनसो अपारमन्दासम् एवो मे साधो अपार नारदन्तरञ्जो तेषामे बाहिरा भावा सर्वे संयोगलक्षणा संयोगमूलादिवेन अष्टादुःखपरम्परा संहासंयोगसम्बन्धम् सर्वं गृहेण भूतिम् अरिहन्तो महदेवो जावज्जीवं सुपावो गुरु जिनपणत्तं तत्तं इयसन्मत्तं मयि दैन्यम् खमीय कमावी मयि खमी तवः जीवनिका सिद्धः पाक आलोयणः मुज्जः वैरनभा सर्वे जीवा सम्मत 14 राजमंत तेने सब खमा दिया मुझ विशेष खमंत जम जम मरे बद्धम जम जम वाये वातिम पावम जम जम कायेतम इच्छामि दुक्करम तत्त इच्छामि दुक्करम Kashavan. आदेश इच्छामि कमाशनु मंदिर जामनी जानी सिया मथिर मंदामी इच्छा कारण संधि से भगवान इरियावयम पड़ी कमामी इच्छामि पड़ी कमियो इरियावयाय विराणाय गमना गमने पान कमने बिय कमने हरिय कमने ओ साउतिंग पण गदग मटी मकड़ा संताना संकमने जेमे जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचेंदिया बिहया वत्तिया लेसिया संगाया संगठिया परिया व्याकुलामिया
ઉદવ્યા ઠાણં ઠાણં સંકામિયા જીવ્યાઓ ગૌરવ્યા તસમિચ્છામિ દુક્કડમ તસ ઉત્તરીકરણેન પાયચિત્તકરણેન વિસોહીકરણેન વિસલીકરણેન પાવાણં કમ્માણં નિગાયન ઠાયઠામિ કૌસગમ અનત્થ ઉસસ્યણં નિસસ્યણં ખાસ્યણં ચેણં જમ્માયણ મુડુએણ માયની સગણં બમને પિત્તમુછાય સુમેમ અંગ સંચાલેમ સુમેમ ખેલ સંચાલેમ સુમેમ દીઠી સંચાલેમ એવમાઈ એમ આગારેમ અભગો વિરાયો જમે કૌસગો જાવર્યંતાણમ ભગવંતાણમ નમો કારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોડેણમ જાણેણમ એક લોગસનો કૌશક ન આવડે તો 4 નો કાર અપ્પાણમ બોસીરામી નમો હરિયંતાણમ લોગસ ઉદ્યોગરે ધમ્મય તિથેરેજણે હરિયંતે કીતે સમ 24 સંપી કેવલી ઉસભમ અજિયમ ચ વંદે સંભવમ અભિનંદન ચ સુમયમ ચ પૌમપમ સુપાસમ લીણં ચ ચંદપહમ વંદે સુવીમ ચ પુષ્પદંતમ સિયલ સિજન સવાસુ પૂજન ચ વિમલમનંતમ ત જીણમ ધમમ સંતેમ ચ વંદામિ કુંતુમ અરમ ચ મલિ વંદે મુનિ સ્વયં ચ નમી જીણમ ચ વંદામિ રીઠનેમિ પાસમ ત વર્ધમાનમ ચ એવમે અભિછુઆ વિહુય રમૈલા પૈણ જન્મના 24 સંપી જીણવરા તિથય રામે પશ્યંતુ ઇતિય વંદિય મૈયા જે લોકો સૌતમા સીધા રૂગ બોઈલાવમ સમાઈ વરમુતમમ દિંતુ ચંદેસુ નિમલાયારા ઈચેસુ અયમ પયાસયરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ એક નોકાર નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉજ્જાયણમ નમો લોય સવ સાઉણમ એસો પંચ નમુકારો સવ પાવપણાશ્નો મંગળાનંચ સવેસિન પરમં હવૈ મંગલમ સુસામાયકની શરૂઆત થઈ આભાર ચેતનાબેન. અંતમાં થેન્ક યુ પ્રદીપભાઈ. નમસ્કાર ભણી લેવા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પરમમ વૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 28મી જાન્યુઆરી 2021 પૂજ્ય હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને એનું વિવેચન છે પંડિત મહારાજ યોગભૂષણ વિજય મહારાજ સાહેબનું. અને આઈ થિંક આપણે કંઈક ગાથા 191 કેવું કે હતી. આ તો 198 પૂરી થઈ સાહેબ. બરાબર.
હવે કોઈને પ્રશ્ન હોય તો પહેલાં લઈએ, નહીં તો પછી આગળ વધીએ. બધા બરાબર લાગે છે, શાંત છે બધા, વાંચ્યા વગર પ્રશ્ન હોય નહીં ને. કે પ્રશ્ન જ દેખાતા આપને એટલે વાંચ્યા વગર તો પ્રશ્ન જ ન હોય. મને એક પ્રોસિજરલ પ્રશ્ન છે સાહેબ. હમ. કોઈને જો વહેલા નીકળવું હોય સ્વાધ્યાય પૂરું થાય પહેલા, હા, તો એ તમારી સાથે વાત કરીને નીકળે કે એમને ચૂપચાપ નીકળી જવું, એ પ્રશ્ન છે. ચાલુ હોય તો ચૂપચાપ નીકળી જવાનું. ચાલુ હોય તો શું? ચાલુ હોય તો ચૂપચાપ નીકળી જવાનું. ઓકે, પણ નહીં તો હાથ ઊંચો કરી અને આપણે પૂરું કર્યું હોય તો તમને જાણ કરે કે હાથ ઊંચો કરીને કે એને વહેલા જવું છે. એ તો આપણે કહીએ છીએ, પણ બસ ઘણા લોકો એનાથી વહેલા નીકળવું પડશે એવું મને લાગે છે. હા તો ભલે નીકળી જાય. જનારને કોઈ રોકી શકવાનું નથી. બરાબર, તો એ ડિસ્ટર્બ ન કરે તો સારું. હા એ બરાબર છે. ઓકે, ઓકે, તો હવે ક્યાં સુધી હતા? આપણે 198 પૂરી કરી, ગાથા 105. 199 કરવાની છે ને. હાજી, હવે એમાં કહે છે કે હવે આત્મામાં જો સંસારી અને મુક્ત બે અવસ્થા જ નથી તો પછી તેને સંસારી તિર્યંજ મનુષ્ય દેવ અથવા તો મુક્ત કેવી રીતે કહી શકાય? કારણ કે સંસારી અવસ્થામાં રહેલા આત્માને સંસારી કહેવાય અને મુક્ત અવસ્થામાં રહેલા આત્માને મુક્ત કહેવાય. જો આત્માની આ બે અવસ્થા જ નથી તો આત્માને સંસારી અથવા મુક્ત કહેવો એ નિરર્થક છે, ખોટું છે. આમ આત્માને નિત્ય માનવો એ ભૂલ ભરેલું છે, કારણ કે એ રીતે તેની વાસ્તવિક મુક્તિ ઘટતી નથી. તો પછી શું માનવું યુક્તિસંગત છે? એ બતાવતા કહે છે કે આત્માના સ્વભાવનું રૂપાંતર થાય છે અથવા નવો સ્વભાવ આવે છે અને જૂનો સ્વભાવ નષ્ટ થાય છે, એમ માનવું જોઈએ. દાખલા તરીકે આત્મા ક્રોધી હતો, તેમાંથી ક્ષમાવાન બન્યો, એટલે ક્ષમાના સ્વભાવે તદંતરેણ સ્વભાવાંતરેણ ત્યાર પછીનું સ્વભાવનું બદલાવું આવીને તેનો જૂનો ક્રોધનો સ્વભાવ દૂર કર્યો. તો આમાં અન્યાપનયન એટલે તદંતરાપનયન આવું બને ત્યારે આત્મા ક્રોધ મુક્ત થયો એમ કહેવાય. આ રીતે જ આત્માની રાગદ્વેષાદી દોષોથી મુક્તિરૂપ તાત્વિક મોક્ષ ઘટી શકે છે. એટલે ટૂંકમાં આત્મામાં જે ક્રોધનો સ્વભાવ નથી એ સ્વાભાવિક અવસ્થા નથી, એ એની વૈભાવિક અવસ્થા છે. કર્મયુક્ત અવસ્થા એ સ્વાભાવિક અવસ્થા નથી, વૈભાવિક અવસ્થા. વૈભાવિક અવસ્થા એટલે શું? કોઈ અન્ય પદાર્થ કે અન્ય ભાવ સાથે જોડાયેલી અવસ્થા. તો અનાદિકાળના આત્માના અસ્તિત્વમાં ભગવાને એમ જોયું કે જીવ અનાદિકાલીન છે, એની સાથે સાથે જીવનો સંસાર પણ અનાદિકાલીન છે અને એની સાથે સાથે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિકાલીન છે. એટલે જ્યાં સુધી એ એમાંથી મુક્ત થઈ અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત નથી કરતો
ત્યાં સુધી એ આત્મા સ્વાભાવિક રીતે ક્યારેય પણ નહોતો. એટલે એનો દાખલો એમ આપે છે કે સોનું ખાણમાં પડ્યું હોય ત્યારે કોઈએ શુદ્ધ સોનું ત્યાં ખાણમાં મૂકવા નથી ગયું, અથવા તો એને પહેલાં શુદ્ધ હતું અને હવે એને માટી મિશ્રિત કર્યું, એવું નથી કર્યું. અને એટલે અનાદિકાળથી આત્મા કર્મ સંયોગે મલિનતા અનુભવ્યો, અને એ મલિનતાને કારણે એનો જે મૂળ સ્વભાવ હતો એ વિપરીત બન્યો. ઇનફેક્ટ વિપરીત એ કારણે બન્યો છે, એના મૂળ સ્વભાવમાં એ વિપરીતતા નથી. મૂળ સ્વભાવમાં તો પોતે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન અને આનંદ સ્વરૂપી છે, પરંતુ કર્મના સંયોગથી એ પ્રમાણે બન્યું. હવે જુઓ, એની આપણે ઉપમા સ્વચ્છ કપડાં સાથે નથી આપી શકતા, કેમ કે સ્વચ્છ કપડું એ પહેલાં સ્વચ્છ હતું અને પછી મેલનો સંયોગ થયો માટે મેલું બન્યું. તો એવું અહીંયા નથી. અહીંયા તો અનાદિકાળથી કર્મના સંયોગ વશ વિપરીત પરિણામે પામેલો એવો જીવ હતો, અને એ પરમાત્માએ જોયો પોતાના જ્ઞાનમાં. એટલે એમણે કીધું કે જીવ અનાદિકાળથી છે. હવે અનાદિનો અર્થ શું? કે જેની આદિ નથી, જેની શરૂઆત નથી. તો હવે આપણે એમ કહીએ કે ક્યાંક તો હશે ને શરૂઆત, પણ તો પછી અનાદિ શબ્દ જ લાગુ ના પડે એને. તો અનાદિ શબ્દ લાગુ પડ્યો છે. આ વિશ્વ અનાદિકાળથી છે. 14 રાજલોક, 6 દ્રવ્યનો સમૂહ, અનાદિકાળથી છે. કોઈ બનાવ્યું નથી, કોઈ ઉત્પન્ન કર્યું નથી. તો એનું અસ્તિત્વ હતું અને હતું. હવે તમે એમ કહો કે ના, પણ કોઈએ તો ઉત્પન્ન કર્યું હશે ને, કોઈ તો પછી જેણે ઉત્પન્ન કર્યું એની ઉત્પત્તિનું શું? એ કેવી રીતે ઉત્પન્ન થયું? એટલે આ તો પેલો ન્યાય છે ને, ઈંડું પહેલું કે મરઘી પહેલી. એનો જવાબ હજી વૈજ્ઞાનિકો આપીને છે ક્યાં? ઇવોલ્યુશનની જે થિયરી મૂકી, પણ એમાં ઇવોલ્યુશનમાં પણ પહેલાં કંઈક તો હતું ને. ઇવોલ્યુશનની થિયરીમાં પણ પહેલાં કંઈક તો હોય ને, એમાંથી ઇવોલ્વ થયું. તો પહેલેથી જ સ્વીકાર કરો કે આ પ્રમાણે જ હતું, અનાદિકાળથી આ સ્વરૂપ હતું. હવે ભગવાને આ જોયું પોતાના જ્ઞાનમાં કે જીવ અનાદિકાળથી છે. પછી બીજું જોયું એમણે કે જીવનો સંસાર અનાદિકાળથી છે. એટલે જીવનો કર્મ સાથેનો સંબંધ, એનો સંસાર એ અનાદિકાળથી છે, અને કર્મ અનાદિકાળથી છે. જીવ સાથે જોડાયેલા અનાદિકાળથી છે. પણ સાથે સાથે એ પણ બતાવ્યું કે આ સંસારનો, આ એક જીવ સાથેનો જે સંસાર છે એની વાત છે, સમગ્ર આ સંસારની વાત નથી. એક જીવનો સંસાર નાશ પામી શકે છે અને એમાંથી જીવ મુક્ત થઈ શકે છે, એવું પણ પરમાત્માએ જોયું, પોતે કર્યું અને કરી બતાવ્યું અને પ્રરૂપ્યું. તો કે કેવી રીતે થાય? એ કેવી રીતે બને?
તો એમાં કારણ એ બતાવ્યું કે જીવનો આવો અનાદિનો સંસાર પાછું કેવો છે, તો એમાં પણ કીધું એમણે કે દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. બરાબર. અને પાછું એમ પણ કીધું કે એ સંસારનો નાશ જીવ કરી શકે છે. કેવી રીતે કરી શકે છે? તો કે શુદ્ધ ધર્મથી. શુદ્ધ ધર્મની વ્યાખ્યા શું કરી? શુદ્ધ ધર્મની વ્યાખ્યા એ કરી કે પાપ કર્મનો નાશ થવાથી શુદ્ધ ધર્મ પ્રગટે છે. તો શુદ્ધ ધર્મની મૂળ વ્યાખ્યા શું કરી? તો કે વસ્તુનો જે મૂળમાં જે સ્વભાવ છે એ સ્વભાવનું પ્રગટ થવું એ શુદ્ધ ધર્મ છે. અથવા તો એ શુદ્ધ ધર્મનું પ્રગટ થવું એટલે કે દરેક દ્રવ્યનું પોતાનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટ થવું. તો પછી એ શુદ્ધ ધર્મ રૂપ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટ કરવા માટે એને શું નડે છે? તો ત્યાં એમ કહે છે કે અજ્ઞાન દશા, મોહ દશા અનાદિકાળથી જીવને જે વળગેલી છે એ એને માટે કારણભૂત છે. તો જો જીવનું એ અજ્ઞાન દૂર થાય તો હમણાં એનો શુદ્ધ સ્વભાવ, મોક્ષ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય. તો શેના વિશેનું અજ્ઞાન છે? તો કે દ્રવ્યનું પોતાના સ્વરૂપ વિશેનું અજ્ઞાન એને વર્તે છે. દરેક દ્રવ્યનું તે દ્રવ્યનું પોતાનું મૂળ સ્વાભાવિક સ્વભાવરૂપ જે સ્વરૂપ છે એનું અજ્ઞાન વર્તે છે. તો જો એ અજ્ઞાન દૂર કરવામાં આવે તો હમણાં જ આ જીવ મુક્ત છે. તો શું કરવાનું? તો કે જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું તેવા સમ્યક દર્શનને નમસ્કાર હો, નમસ્કાર હો. હા, તો કે આ એનો ઉપાય છે. શું ઉપાય છે? સમ્યક દર્શન. તો કે સમ્યક દર્શન એટલે શું? તો જેવું પરમાત્માએ આ જગતનું સ્વરૂપ જોયું એટલે કે એનું દર્શન કર્યું એવું જ દર્શન હું કરું તો મારું દર્શન પણ સમ્યક. અને જો મારું દર્શન સમ્યક બને તો હું પણ આ જગતથી હમણાં જ મુક્ત થઈ શકું. સમજાણું? બોલો. આટલો સરળ અને સીધો ઉપાય છે, ક્યાં ગૂંચવણ છે? કયો મને. બોલો. એટલે આ રીતે આત્માની રાગદ્વેષાદી દોષોથી મુક્તિરૂપ. રાગદ્વેષાદી દોષો એને એના અજ્ઞાનને કારણે વર્તે છે. તો એના મૂળની અંદર રહેલો અજ્ઞાન જો દૂર થાય તો હમણાં જ એના રાગદ્વેષાદી દોષો પણ મુક્ત થઈ અને તેનો તાત્વિક મોક્ષ ઘટી શકે. તત્વ દ્રષ્ટિએ મોક્ષ, દ્રવ્ય દ્રષ્ટિએ મોક્ષ પછી થાય. પહેલા તત્વ દ્રષ્ટિએ મોક્ષ થાય. એને ભાવ મોક્ષ પહેલા થાય, દ્રવ્ય મોક્ષ. બરોબર? સમજાયું કાંઈ? હાજી. તો અહીંયા પ્રશ્ન લેશો સાહેબ? હાજી.
બીજા કોઈને પછી દેખાડે એટલે હું શરૂ કરું. જે આજે અનાદિની વાત તમે આજે કરી હમ. અને પેલા આગળ કીધેલું કે પેલા કાર્યનું કોઈ કારણ ન હોય અને છેલ્લું કાર્ય બીજા કોઈનું કારણ ન બને, એ અહીંયા લાગુ પડે. હા, ઓકે. એટલે અનાદિ એ રીતે સમજાય છે. હમ. બીજા કોઈ પ્રશ્નો આવે નથી સાહેબ? તને સમજાઈ ગયું હશે. હવે ગાથા 200મી. આ પ્રમાણે આત્માને એકાંતે ક્ષણિક અથવા તો એકાંતે નિત્ય માનીએ તો તેનો વાસ્તવિક મોક્ષ ઘટી શકતો નથી. એમ બતાવીને નક્કી કર્યું કે આત્મા પરિણામી નિત્ય છે. આ એક શબ્દ આપણો જૈન દર્શનનો આગવો શબ્દ છે. પરિણામી નિત્ય. પરિણમન એટલે ફેરફાર. ફેરફાર થાય છે પરંતુ નિત્ય છે. એટલે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બરાબર. આ પરિણામી નિત્ય કહેવાય. પર્યાયથી પલટાયા કરે અને દ્રવ્યની અપેક્ષાએ પોતે નિત્ય છે. બાળ આદિ 3 વયનું કહેવાય. બાળક, યુવાન અને વૃદ્ધ અવસ્થા એક જ આત્માની ઘટે છે, એક જ જીવની ઘટે છે, એક જ ભાવની ઘટે છે. આ ત્રણેય અવસ્થા જુદી છે. બાળક હતા તમે ત્યારે પણ હું આ નામ જે છે એ નામ રીતે તમે ઓળખાતા હતા ને. પછી યુવાન બન્યા તો તમારું આખું રૂપ બદલાઈ ગયું બાળકમાંથી. પણ છતાં તમે ઓળખાવ છો કઈ રીતે? જે રીતે બાળક તરીકે તમે હું કહેતા હતા કે હું આ છું, તે જ રીતે યુવાન તરીકે પણ તમે કહો કે હું આ છું. અને એ જ પ્રમાણે વૃદ્ધાવસ્થા આવી તો વૃદ્ધાવસ્થામાં પણ તમારું રૂપ બદલાઈ ગયું. પરંતુ તમે તો એના જ છો. હવે માની લ્યો કે એક ભાવમાંથી બીજા ભાવમાં ગયા તો શું બન્યું? વેશ પરિવર્તન થયું, કોસ્ટ્યુમ બદલાઈ ગયું, પણ તમે તો એના એ જ રહ્યા. સમજાણું? તો પર્યાય બદલાણી. તમે અત્યારે મનુષ્ય પર્યાયમાં છીએ આપણે, પછી દેવ પર્યાયમાં જઈએ તો દેવ પર્યાય આવી તો કોસ્ટ્યુમ બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું, પહેરવેશ બદલાઈ ગયો, વેશ બદલાઈ ગયો, ઓળખ બદલાઈ ગઈ, નામ બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું, પણ તમે તો એના છે. જેમ આ દ્રષ્ટાંતથી આપણે સમજી શકીએ છીએ એ જ રીતે આ દ્રષ્ટાંતમાં ઘટાડી શકાય. બોલો નવીનભાઈ. ગુરુજી, હમણાં જે એક્ઝામ્પલ તમે આપ્યો કે આત્મા એ જ રૂપે રહે છે, પર્યાય બદલાય છે, પણ જ્યારે પર્યાય બદલાય છે પછી ઇમિડિયેટલી એના જે સંસ્કાર છે, જે અવસ્થામાં રહે, જે રીતે દેવ બને તો એ જ બધું કરવાનું ચાલુ કરે છે. આત્માનો જે છે સ્વભાવ કે જે લઈને જાય છે એ તો કઈ રહેતું જ નથી. અત્યારે જૈન છું ને જો નેક્સ્ટ લાઈફમાં મુસલમાન બનવું તો હું એ રીતે જ બધું કરવાનું છું, ભલે હજી એક દિવસનું છું કે એક મહિનાનું કે વોટ એવર ઇટ ઇઝ. તો પછી એ જ છે એમ કઈ રીતે માની શકું કે સમજવું? જો જે સંસ્કાર આપણે લઈને જઈએ છીએ ને એ સંસ્કાર તમને બીજા ભાવની અંદર આવે. બરાબર? હવે સંસ્કાર કયા આવે? તો કે જે સંસ્કાર આત્મા પર દ્રઢતાપૂર્વક પડ્યા હોય તે જ સંસ્કાર આવિર્ભાવ થાય એનો. એટલે અહીંયા આપણે વારંવાર એ વાત ગુરુદેવ કરે છે કે આપણે સંસ્કાર એટલા દ્રઢ પાડવા છે આપણા જીવનમાં, ગાઢ સંસ્કાર પાડવા છે કે જે આવતા ભાવમાં પણ. જો
4 સંસ્કાર જે છે ને મોટે ભાગે રાઈટ જેને આપણે સંજ્ઞા કહીએ છીએ, રાઈટ સંજ્ઞાનો અર્થ સંસ્કાર જ છે આમ તો. હવે એ કેટલી દ્રઢ પડી ગઈ છે કે કોઈ પણ ભાવની અંદર તમે હો તો એ તમે પછી જૈન હો કે બીજા કોઈ હોય, દેવ હોય કે મનુષ્ય હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હો, એ 4 સંસ્કાર જે છે સંજ્ઞા રૂપે એ તો એવા ને એવા જ છે. પણ એ સમાજમાં એક્સેપ્ટેબલ છે, સમાજમાં કે વિશ્વમાં કે બધે એ એક્સેપ્ટેબલ છે, પણ જૈનના સંસ્કાર હોય કે એ જે છે એક્સેપ્ટેબલ નથી અને ઇમિડિયેટલી ટ્રાન્સફરેબલ નથી. એ કેમ એક્સેપ્ટેબલ નથી બનતા? કેમ કે એની દ્રઢતાપૂર્વકને સંસ્કાર પડ્યા નથી માટે. એ જીવમાં હા, એ જીવ એ સંસ્કાર એટલા દ્રઢતાપૂર્વક પડ્યા નથી માટે. આપણે વજ્રસ્વામીનો દાખલો લઈએ છીએ, તમને યાદ હોય તો. બરોબર. એમણે દેવગતિની અંદર એ સંસ્કાર એટલો દ્રઢ પાડ્યો કે બીજા ભાવની અંદર જન્મતાની સાથે 6 મહિનાની અંદર એ સંસ્કાર જાગી ઉઠ્યો કોઈ નિમિત્ત મળતા. બરોબર. એટલે એવું નથી, એ ડિપેન્ડ્સ ઓન, આધાર શેના ઉપર છે કે કેટલો દ્રઢ એ સંસ્કાર પડ્યો છે તમારા આત્મા ઉપર. આત્મા પર અનેક સંસ્કાર પડ્યા કરે છે, અનેક છાપો પડ્યા કરે છે. આપણે નાના હોઈએ ત્યારે અમુક વસ્તુઓની આપણા પર છાપ પડી હોય બરાબર છે. અને એ છાપ અમુક વખત સુધી રહે છે અને અમુક વખત પછી જતી રહે છે. અને અમુક છાપ જે નાનપણમાં પડી હોય છે એ તમે વૃદ્ધાવસ્થા સુધી પણ એ છાપ એવી ને એવી હોય છે અમુક પ્રકારની. એટલે કેટલી દ્રઢતાપૂર્વક એ છાપ આપણા આત્મા પર પડી છે એના આધારે તમે એને કેરી ફોરવર્ડ કરી શકો. તો જૈનનો સંસ્કાર તમે આજે પડ્યો હોય, એ જૈનનો સંસ્કાર એવો દ્રઢતાપૂર્વક પડ્યો હોય આપણા આત્મા ઉપર કે બીજા ભવોની અંદર પણ તમે ગમે તે યોનિમાં, ગમે તે વેશ પરિવર્તનમાં તમે જન્મો છતાં પણ એ સંસ્કાર તમારો ઉગી ઉઠે. તો ઘણી વખત એ બને છે કે વ્યક્તિ કે જે થોડો મોટો થાય, સમજણ થાય કે સ્વતંત્રતા થોડી આવતી જાય પછી એનામાં ટ્રાન્સફોર્મેશન આવે છે અને ફેમિલી સામે વિરોધ કરીને કે જે રીતે પણ પોતાનો રસ્તો સાચો હોય તો કરવા માંડી જાય છે. એ પણ એનું કારણ જ બને હોઈ શકે. કરેક્ટ. કારણ કે એ સંસ્કાર લઈને આવ્યો છે, એટલો દ્રઢ લઈને આવ્યો છે કે જેવી સમજણ આવી એ સંસ્કારને અનુસરે છે. અમુક સંસ્કાર એવા હોય કે એમાં સમજણનો જરૂર ના હોય અને અમુક સંસ્કાર એવા હોય કે જેની અંદર થોડીક સમજણની જરૂર પડે. એ રીતે. થેન્ક યુ. જો તો તે પર્યાયોમાં પરિણમન પામવાનો તેનો સ્વભાવ છે. અનાદિકાળથી તેની અશુદ્ધ સંસારી અવસ્થા હતી અને એ રીતે જ અશુદ્ધ સંસારી અવસ્થામાં એ પરિણામ પામતો જ ગયો. એની પર્યાયો બદલાડી પણ આ સંસ્કાર એવો ને એવો રહ્યો. કયો સંસ્કાર? સંસારીપણાનો, અશુદ્ધ સંસારીપણાનો સંસ્કાર. એ એવો દ્રઢ છે ને, એવો દ્રઢ પડ્યો છે કે એ ચાલી જ રહ્યો. તેમાંથી સાધના દ્વારા ક્રમિક શુદ્ધિ કરતાં કરતાં અંતે તે સંપૂર્ણ શુદ્ધ બન્યો અને આ સંપૂર્ણ શુદ્ધ દશા એ જ તેની મોક્ષ અવસ્થા છે. બરાબર સમજાણું? જો આપણે જો માનતા હોઈએ કે મારા આ જૈન દર્શનના જે સંસ્કાર છે અત્યારે એ આ એક ભાવના છે, તો આ એક ભાવના નથી કાંઈ. પૂર્વ ભાવોની અંદર પણ આવું દર્શન પ્રાપ્ત થયેલું અને એ દર્શનના આધારે કંઈ સંસ્કાર પડેલા અને એ જેમ જેમ વૃદ્ધિ પામતા ગયા એમ એમની દ્રઢતા વધતી ગઈ. તો આ ભાવની અંદર આપણને એનું એ સંસ્કારનું પરિણામ થોડું દેખાય છે આપણને. હવે એની રુચિ વગેરે દેખાય છે આપણને.
આ એકદમ નથી આવી ગઈ, એકદમ એકદમ એનો પલટો નથી આવતો. સંસ્કાર બદલાય છે ધીમે ધીમે. એના માટે ચૌરીજી મહારાજનો દાખલો આપ્યો હતો. એક પેપર હોય ને, પેપર એને બી વાળીને મૂક્યો હોય ક્રીઝ એમ કરીને, પછી એને ફરીવાર આમ ઊંધો કરવો હોય તો ઇટ ટેક્સ સમ એફર્ટ્સ કે એને ફરી વાળીને પાછો દબાવીને ક્રીઝ કરો તો ફરી એમ રહે. એ રીતે જે સંસ્કાર આપણા પર પડ્યા છે એને બદલાવવા માટે કંઈક તો પ્રયત્ન, પુરુષાર્થ, રુચિ વગેરે જોઈએ. અને આવે અને કરીએ તો જરૂર એ સંસ્કાર બદલાય છે. જો સંસારી અશુદ્ધ અવસ્થાનું મૂળ બીજ એ ભવબીજ કહેવાય છે. અને એ ભવબીજ એ અનાદિકાલીન છે. કેમ કે ત્યાં ભવનો જે ફરી ભવમાં ફર્યા છીએ, જીવ ફર્યો છે, એમાં આ ભવ બીજ અને એની જે કર્મ બંધની જે યોગ્યતા એ બે વસ્તુ કામ લાગી છે ત્યાં. જો જુદા જુદા દર્શનકારો તેને જુદું જુદું નામ આપે છે. કોઈ એને દિદક્ષા કહે છે, તો કોઈ એને અવિદ્યા કહે છે, કોઈ તેને સહજમલ કહે છે, આપણે એને સહજમલ કહીએ છીએ, તો કોઈ એને ભવાધિકાર કહે છે. એક જ ભવ બીજના આ જુદા જુદા નામ છે. આપણે એને સહજમલ કહીએ છીએ. સહજમલ એટલે કોઈએ ત્યાં મૂક્યો નથી. એ મળ એટલે મલિનતા, ઉકરડો આમ જ થઈ જાય છે. એક બે ચાર વસ્તુ પડી ગંદી કોઈ ત્યાં, તો ત્યાં જ પડ્યા કરવાની બધી. હવે એ ઉકરડો તૈયાર થઈ ગયો એટલે હવે ત્યાં બધા કચરો જ નાખવાના. એમ કર્મ માટે આ સહજ મળ જે છે, મલ એટલે મલિનતા, કર્મની મલિનતા એ સહજ છે, કોઈ ઉત્પન્ન કરી નથી, અનાદિકાળથી છે. ત્યાં કર્મ આવીને ચોટ્યા જ કરે, જ્યાં સુધી આપણે આ સહજ મલને દૂર ન કરીએ ત્યાં સુધી કર્મ આવ્યા જ કરે અને આપણા પર લાગ્યા જ કરે અને આપણી મલિનતા વધારે કરે. સમજાણું? જો દિદક્ષા એટલે જોવાની ઈચ્છા, તે બે પ્રકારની છે. સંસારના પદાર્થોને જોવાની ઈચ્છા અને બીજું પરમાત્મા સ્વરૂપને જોવાની ઈચ્છા. બરાબર? સમજાણું કાંઈ? આ સંસારના પદાર્થોને જોવાની જે નથી, જીવને એમ થાય ને કે આ જોઈ આવું તે જોઈ આવું. હમણાં તો બધું બંધ છે, એટલે ઘરે બેઠા છે બધા. જેવું આ ખુલશે એટલે લિસ્ટ તો તૈયાર છે ને કે મારે આ રહી ગયું છે ને આ રહી ગયું જોવાનું, અહીંયા જવાનું છે ને અહીંયા જવાનું છે. બોલો, આપણે આટલા બધા ભેગા અહીંયા થયા છીએ, હા, એમાંથી મને કહો કેટલા જણા અત્યારે રાહ જોઈને બેઠા છે કે જેવું આ ખુલે એટલે લિસ્ટ તૈયાર છે, આટલે અમારે જવાનું છે, અહીંયા નથી ગયા અમે. હા, ચેતના કહે છે ના. કોક જ એવા વિરલા હશે કે જે એમ કહેશે કે નહીં, આ જ અવસ્થા બરાબર છે, શાંતિથી પોતાના સ્વરૂપની અંદર રહેવા માટેની અદ્ભુત અવસ્થા મળી છે, અદ્ભુત યોગ્યતા પ્રાપ્ત થઈ છે આપણે, યોગ્ય સંજોગો. પણ કેટલાને ચટપટી છે બોલો અત્યારે? 12 મહિનાથી જવા નથી મળ્યું, ક્યાંય જવા નથી મળ્યું, ક્યાંય ગયા નથી અમે. એક બે ચાર દિવસે 5 દિવસે અઠવાડિયે એક શોપિંગનો એક આંટો મારીએ, બાકી ક્યાં જવા મળે છે? ક્યાંય છે કે નહીં અવસ્થા? આ એ દિદક્ષા પહેલા નંબરની. અને બીજા નંબરની જે છે પરમાત્મા સ્વરૂપ જોવાની ઈચ્છા, આ બીજી દિદક્ષા પ્રશસ્ત છે. એમ થાય છે કે મારે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પરમાત્માનું સ્વરૂપ જોવું છે, પરમાત્માને દર્શન કરવા જ મારે. છતાં
જ્યાં સુધી એ હોય છે ત્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત થતી નથી. જેમ પ્રશસ્ત કષાયો છેવટે છોડવા લાયક છે, તેમ આ પરમાત્મા દિદક્ષા પણ અંતે છોડવાની હોય છે. પણ એ છોડવાની નથી હોતી, એ છૂટી જાય છે. સમજાયું? એને છોડવી ના પડે. ઈચ્છા માત્રનો અર્થાત દિદક્ષા માત્રનો ત્યાગ ત્યારે જ વિતરાગતા પ્રાપ્ત થાય છે. એટલે છે ને ત્યાં શ્રેણીમાં જીવને જ્યારે કોઈ ઈચ્છા નથી રહેતી 9મા ગુણસ્થાનક પછી, ત્યારે એ 10મા ગુણસ્થાનકમાં આવી અને 12મા ગુણસ્થાનકમાં એ વિતરાગ બને છે. બરાબર? એક પ્રશ્ન છે ગિરીશભાઈ, જી અહીંયા કીધું જોવાની ઈચ્છા સંસારના પદાર્થોને, અને એ જ કક્ષામાં આપણે જે જાણવાની ઈચ્છા ન્યૂઝમાંથી કે ટીવીમાંથી કે સહેજ સહેજ કોથલીમાંથી, એ બધું એમાં જ આવી જાય. તમે ટીવી જોવાની જે ઈચ્છા છે ને તમારી, એમાં શું છે મેઇનલી? ટીવી કયો કે તમારે આજકાલ મોબાઈલ કયો, એમાં છે શું તમને બોલો? એ જ ઈચ્છા છે ને? એ જ મને એવું જ લાગે છે મને. રાઈટ. જ્યોતિ શાહ શિકાગો, એને રેજ કર્યો છે. હા બોલો બોલો બેન. જય જિનેન્દ્ર. જે ઈચ્છા થાય છે એ વખતે જ્યારે પરમાત્માને જોવાની, પણ જ્યારે એ ઈચ્છા થાય છે એ મિથ્યા ન થયું? શું કહ્યું? તમને પરમાત્માને જોવાની એમ કે જગતને પરમાત્મા જગતને જોઈ શકે છે, હા એવી રીતે આપણે પણ જોઈએ સમ્યક્ત્વ આવે ત્યારે, રાઈટ. તો એ વખતે મિથ્યાત્વ વચ્ચે ના આવે? ના. જોવાની ઈચ્છા હોય એટલે ના, એ વખતે ઈચ્છા નથી હોતી, પણ એને જેવું પરમાત્માએ જગતનું દર્શન કર્યું તેવું જ દર્શન મારું હો, એ ભાવ હોય છે ત્યાં. એટલે જગતને જોવાની ઈચ્છા નથી, પરમાત્માના દર્શનને અનુરૂપ મારું દર્શન હો, એમ એ શરૂઆતની ભૂમિકામાં હોય. એટલે એને પ્રશસ્ત કીધું. પણ જો એ વખતે સંસારની પદાર્થોની જોવાની ઈચ્છા હોય કે થાય તો એ અપ્રશસ્ત છે. ઓકે. એ સંસાર પરિભ્રમણ કરાવે અને આ સંસારનું આપણને સંસારથી મુક્ત કરાવે. બરાબર. સમજાણું? ઠીક. જો એટલે વિતરાગતાની અંદર તો ઈચ્છા સંપૂર્ણપણે એનો નાશ છે. આજે પરમાત્મા વિતરાગ બન્યા પછી કોઈ ઈચ્છા ના હોય એમને. બધું યોગના કારણે ચાલતું હોય, બધું એમનું આખું જીવન મનોવચન કાયાના યોગની પ્રવૃત્તિ એમની વિચરે કર્માધીન, ઉદયાધીન, કર્મના ઉદયને આધીન એમની બધી જ વિચરણો હોય, મન વચન અને કાયાની. કારણ કે એ યોગો છે, એ યોગ છે, એ આત્મા નથી. આત્મા તો પોતાના સ્વભાવમાં છે, પણ મનોવચન કાયાના યોગો જે છે એની પ્રવૃત્તિ કર્મને આધીન હોય, કર્મને ઉદયને આધીન હોય, પણ એમાં એમનો ઉપયોગ ના હોય. એ ઉદયની અંદર પરમાત્માનો ઉપયોગ ના હોય, એટલે પોતે ના હોય અંદર. સમજાયું? એ રીતે જો સહજમલ એટલે રાગદ્વેષ અનાદિના, તેના કારણે જીવ કર્મ બંધ કરે છે. જીવમાં જ્યાં સુધી આ કર્મબંધની યોગ્યતા, કર્મને બંધ થાય, કર્મનો બંધ થાય એવી યોગ્યતા જીવમાં અનાદિકાળથી પડેલી છે. આ યોગ્યતાનો જ આપણે નાશ કરવાનો છે. ત્યાં સુધી તેનો સંસાર ચાલુ રહે છે. માટે જ તેને ભાવબીજ કહેવામાં આવે છે. કોને? આવા સહજ મળને.
બીજ હોય એટલે વૃક્ષ થવાનું જ છે. એને તમે પોષો, એને જે કંઈ તમારે ખોરાક પાણી આપવો પડે એ આપો, તેમાંથી વૃક્ષ થાય જ છે. કિરીશભાઈ, હાજી. આ યોગ્યતા કે આ વિતરાગતા એટલે ક્ષીણમોહ દશા? ક્ષીણમુખ દશા એટલે તો 10મું ગુણસ્થાનક. વિતરાગતા ત્યારે જ આવે ને કે હા, ત્યારે જ આવે. રાઈટ. બરાબર. આ દિદક્ષ રાગ દ્વેષ તે આત્માનો સહજ બની ગયેલો સ્વભાવ છે. સમજો? હવે જો આમાં સ્વભાવ પણ કીધું એને, પણ ખરેખર એ સ્વભાવ નથી, એ વૈભાવિક અવસ્થા છે. પણ એવી સહજ બની છે કે આપણે એને સ્વભાવ કહીએ છીએ. કેમ કોઈ માણસને બહુ ક્રોધ આવતો હોય ને જલ્દી તો આપણે શું કહીએ છીએ? આ એનો સ્વભાવ ક્રોધી છે. કોઈનો સ્વભાવ ક્રોધી હોય? આત્માનો સ્વભાવ ક્રોધી છે જ ને. આત્માનો તો ક્ષમા સ્વભાવ છે. પણ વારંવારના એના ક્રોધના કારણે એને માટે આ એક ઉપમા આપવામાં આવી કે આ ભાઈ ક્રોધી છે, એનો સ્વભાવ ક્રોધી છે, એમ આપણે કહીએ છીએ. ખરેખર ક્રોધી સ્વભાવ ના હોય. હા, બોલો કુસુમબેનનો પ્રશ્ન. હા, ગિરીશભાઈ, જ્યારે વિતરાગતા આવે છે ત્યારે જીવ પૂર્ણ બની જાય છે કે શૂન્ય બની જાય છે, એટલે એને પોતાના સ્વરૂપના આનંદમાં જ રહેવાનું હોય છે. કરેક્ટ. એટલે એને બીજો કોઈ વસ્તુની ઈચ્છા થતી નથી. ના, બરાબર. હા, પોતે હા. પરિપૂર્ણ છે અને પરિપૂર્ણતાને એને ત્યાં એ વખતે અનુભવમાં છે. હવે એને પરિપૂર્ણનો અનુભવ હોય ત્યારે પરિપૂર્ણતાની અંદર આનંદ છે. એનો અનુભવ છે આનંદનો. આનંદનો અનુભવ કરે છે ને. અચ્છા, હવે એટલે તમે પરિપૂર્ણતાની નિશાની શું? પરિપૂર્ણતાની નિશાની એ કે તમને જગતના કોઈ પદાર્થની ઈચ્છા ન રહે, એટલે તમારી પરિપૂર્ણતા તરફની પ્રગતિ. બરાબર, બરાબર. અને તમે કીધું કે આપણે યોગ્યતાનો જ આપણે નાશ કરવાનો છે. સહજ હમણાં એ સહજ મનનો નાશ કરવાનો, એ કર્મ બંધન યોગ્યતાનો. કર્મબંધની યોગ્યતાનું તમે હમણાં કીધું ને કે હા, એને જ આપણે કાઢી નાખવાની છે. કર્મબંધની જે યોગ્યતા જે છે, જેને આપણે સહજ મળ કહેવાય છે, હા, એનો નાશ કરવાનો છે. અચ્છા, એટલે એ પણ સ્ટેપ પ્રમાણે જ જાય, ગુણસ્થાનકના સ્ટેપ પ્રમાણે જ જાય. હા, એ તો એમ જ જાય. રાઈટ, રાઈટ. એ સીધું તો ડાયરેક્ટ એકદમ ન જાય. આપણે ગુણસ્થાનકનો ક્રમારો જે છે એ પણ એ માટેનો જ છે. હા, જે ક્રમ ગોઠવ્યો છે ગુણસ્થાનકનો, હા, એ જ છે. બરાબર. હા, તો એ જેમ જેમ આગળ વધે જીવ એમ એને માટે આ નાશ થતો જ જાય છે. એટલે એ જે નાશ થાય છે એ દોષોનો નાશ થાય છે. એ દોષો કેવા છે? એ કાર્ય છે, પણ એની પાછળનું કારણ તો આ છે. કર્મબંધ. ના, કર્મ. કર્મ. અને કર્મ બંધની જે યોગ્યતા જે છે એ એનું કારણ છે ને. તો જેમ કારણનો નાશ કરો તો કાર્ય નાશ થાય. બરાબર, કારણનો નાશ કરો તો કાર્ય ઉત્પન્ન જ ન થાય. બરાબર. તો એવી રીતે આ કારણ જે છે ભવ બીજ રૂપ સહજ મળ, એ સહજ મળને તમે નાશ કરો તો પછી જેમ જેમ સહજ મળ તમારો નાશ થતો ગયો એમ કર્મબંધની જે યોગ્યતા હતી જીવમાં એ પણ નાશ પામતી ગઈ, ઘટતી જાય. બરાબર, ઘટતી જાય, પછી વિલીન થઈ જાય. અચ્છા, એટલે આ દ્રષ્ટિની અપેક્ષા એ પણ સેમ વસ્તુ હા, કે જે દ્રષ્ટિ આવતી જાય એ પ્રમાણે તમારા દોષો જતા જાય રાઈટ, અને ગુણો આવતા જાય. કરેક્ટ. અને પછી ગુણની પ્રાપ્તિ હા, અને દોષોનું જવું એ બે બરાબર. સાયમલ્ટેનિયસ છે, બંને એક સાથે બને છે. રાઈટ. ક્રોધનું અને જવું, એમાં બોલો. એમાં પણ સહજમલ ઘટતો જાય છે ને. હા, જેટલા દોષો ઘટતા જાય અને ગુણો આવતા જાય એટલા પ્રમાણમાં
સહજ મન દૂર થતું જાય. બરાબર બરાબર જેટલો ક્રોધ દૂર થયો એટલી ક્ષમા આવી, અથવા જેટલી ક્ષમા આવી એટલો ક્રોધ દૂર થયો. હમ. એટલે પણ બંને એમાં પછી ક્ષાયિક થાય એવું ખરું કે હા, એટલે ક્ષમ રહે? ના, ક્ષયક્ષમ તો પહેલા હોય. પહેલા બધા ગુણો ક્ષયક્ષમ ગુણો હોય, અને હા. ધીમે પછી એમાંથી ક્ષાયિક ગુણો થાય. અચ્છા. પછી એ એવી દ્રઢતાપૂર્વકના આવે અંદર જીવમાં એ ગુણો કે પછી જાય જ નહીં. બરાબર. અને ન જાય એટલે એ ક્ષાયિક ગુણો કહેવાય. અત્યારે ક્ષાયક્ષમિક ગુણો છે. હમ. હવે એ બધા ક્ષાયક્ષમિક ગુણોનો આપણે ક્ષાયિક કરવાના છે. હમ. માટે દોષનો સંપૂર્ણ નાશ કરવો છે. પણ એ કેવી રીતે ક્ષાયિક કેવી રીતે થઈ શકે? એને જેટલો અભ્યાસ કરવાથી કે કેવી રીતે દ્રઢ થઈ શકે? હા, એ જ પુરુષાર્થ છે ને. એટલે દોષ એટલે ગુણ પ્રમોદ અતિશય રહે. અંતિમ સંદેશમાં કીધું સુમનજીએ, હમ. ગુણ પ્રમોદ અતિશય રહે. એટલે શું કહેવા માંગે છે કે ગુણ પ્રત્યેનો આપણો પ્રમોદ ભાવ, આનંદ ભાવ, અહોભાવ હમ. અતિશય કક્ષાએ પહોંચે ત્યારે દોષો નાશ પામે છે. એના માટે અભ્યાસ પણ જરૂર છે. હા, એ જ બસ અભ્યાસ એ જ. ગુણ પ્રત્યેની અનુરાગ એટલે ગુણાનુરાગ. ગુણાનુરાગથી દોષો દૂર થાય. એક ક્વેશ્ચન હજી, તો અભ્યાસ કેવી રીતે કરવો? જ્યાં જ્યાં આપણને ગુણ દેખાય હમ. ત્યાં અંદરથી અંદર આપણા ભાવની અંદર આપણે એના પ્રત્યે, એ ગુણીજન પ્રત્યે અને એ ગુણ પ્રત્યે એક પ્રકારનો અનુરાગ ઉત્પન્ન થવો જોઈએ. એના પ્રત્યે અનુરાગ એટલે કે એનો રાગ એવો કે એની પાછળ રાગની પાછળ રાગ, એટલે અનુબંધ રાગ. રાગ એટલે ગમવાપણું. બરાબર. જ્યાં જ્યાં હું ગુણ જોઉં ત્યાં મને ગુણ ગમે, અને એવો ગમે કે મને પણ એ ગુણ જોઈએ એવો ગમે. એ આપણી સમજમાં હોય એટલું જરૂરી છે કે એને વ્યક્ત પણ કરવું જોઈએ? તમે જો વ્યક્ત કરી શકો તો ઉત્તમ, પણ એટલીસ્ટ તમે વ્યક્ત ના કરી શકો તો તમારા મનની અંદર તો ભાવ લાવવો જ જોઈએ. બરાબર. ઓકે, થેન્ક યુ. ઘણી વખત આપણે કદાચ એવી સંજોગો ના હોય કે તમે વ્યક્ત કરી શકો, પણ છતાં અંદરનો ભાવ એવો હોવો જોઈએ કે કેવો ગુણીજન છે આ, કેવા ગુણ છે આનામાં. એટલે ગુણ અને ગુણી બંને પ્રત્યે એ અવભાવ આવવો જોઈએ, તો જ આપણને ગુણ પ્રાપ્ત થાય. હાજી કિશોરબેન, થઈ ગયું? કિશોરબેન, તારો પ્રશ્ન છે કાંઈ? મારે પણ કર્મબંધની યોગ્યતા એક્ઝેક્ટલી મને મિનિંગ ખબર નથી પડતી, તો મને જરા સમજાવશો? કર્મબંધની યોગ્યતા, કર્મબંધની યોગ્યતા એટલે જ્યાં તમે તમારો જીવ, તમારો આત્માની અંદર એવી એક અવસ્થા પડી છે, એવી એક ભૂમિકા પડી છે કે જે કર્મને આકર્ષે છે, ઓકે, અને એના કારણે કર્મ બંધ થયા કરે છે. એને શાસ્ત્રીય પરિભાષામાં સહજ મલ કહેવાય. ઓકે, એ સેમ સહજ મલ. સહજનો અર્થ છે કે કોઈ ઉત્પન્ન કર્યો હોય એવું નહીં, સ્વાભાવિક સ્વાભાવિક છે. છે, સહજપણે છે, અનાદિકાળથી છે. જે વસ્તુ અનાદિકાળથી હોય એને કોઈ ઉત્પન્ન ના કરી હોય, અનાદિકાળ છે, અનાદિકાલીન છે, એને કોઈ ઉત્પન્ન કર્યો નથી. આ વિશ્વના બધા જ પદાર્થો અનાદિકાલીન છે, એટલે એનો અર્થ શું થયો કે કોઈ ઉત્પન્ન કર્યા નથી, એ રીતે. બરાબર? સમજાણું? જુઓ, હવે
તો આ દિદક્ષા તે આત્માનો સહજ બની ગયેલો સ્વભાવ છે. સહજ હતો નહીં, હોઈ ના શકે, તેની પ્રકૃતિરૂપ બની ગયો છે. જેમ હમણાં મેં ક્રોધનો દ્રષ્ટાંત આપ્યું ને એ રીતે, જો તે તેનો સહજ સ્વભાવ ન હોય તો તે તેમાં ઉત્પન્ન જ ન થાય. જેમ પાણીમાં યોગ્યતા રૂપે ઉષ્ણતાનો સ્વભાવ રહેલો છે. આ વાક્ય સમજો જો બરાબર. હો, પાણીમાં યોગ્યતા રૂપે ઉષ્ણતાનો સ્વભાવ રહેલો છે. એટલે શું કે પાણી તમે ગરમ કરો તો ગરમ થઈ શકે એમ છે. જો એનામાં આ યોગ્યતા રૂપ સ્વભાવ ન હોય તો પાણીને તમે ગમે તેટલું ગરમ કરો તો પણ એ ગરમ થાય નહીં. સમજે? કોઈ માણસનો સ્વભાવ એટલો બધો ઠંડો હોય કે તમે ગમે તેટલું કરો તો પણ એ ગરમ ના થાય. સમજાણું કઈ? એવી રીતે જો તો જ અગ્નિના સંયોગથી તેમાં ઉષ્ણતા પેદા થાય છે. જો યોગ્યતા રૂપે પણ તેમાં ઉષ્ણતાનો સ્વભાવ નષ્ટ થઈ જાય તો અગ્નિ આદિના સંયોગમાં પણ તેમાં ઉષ્ણતા પેદા થાય નહીં. ખ્યાલ આવે? આમ પાણીનો સ્વભાવ શું? શીતળતા. બરાબર? સમજાણું? પણ ઉષ્ણતા એ એની અંદર એક યોગ્યતા રૂપે પડેલી છે. તેમ આ દિદક્ષા એ આત્માનો સહજ સ્વભાવ છે. તે કારણથી તે ઉપચરિત નથી પણ વાસ્તવિક છે. આ ઉપચરિત અને વાસ્તવિકનો ખ્યાલ આવે છે. ઉપચારથી તમે નથી કહી શકતા આને. ઉપચારથી એટલે માત્ર કહેવા ખાતર, મૂળમાં નથી. જેનો આપણે દાખલો આપીએ છીએ, જેને સગો મામો ના હોય ને એને કહે છે કેણો મામો. એ વાત ખબર છે? આમ એની ઉપમા, ગામનો ભાઈ હોય, કોઈ આવ્યો હોય તો માના ગામનો ભાઈ હોય કોઈ, ભલે એનો સગો ભાઈ ન હોય, એને ગામથી જ આવ્યો હોય કોઈ, તો પણ માં શું કે પોતાના દીકરાને કે જો મામા આવ્યા. એ મામા નથી, ભાઈ નથી, એની માનો ભાઈ નથી સગો, પણ ગામનો આવ્યો એટલે ગામનો એટલે પોતાનો ભાઈ. કેણો મામો કહેવાય ને, કહેવા માત્ર મામો કહેવાય. એને ઉપચરિત કહેવાય, ઉપચારથી મામો કહેવાય. સમજો? હવે એનો પોતાનો ભાઈ આવે તો એ સગો ભાઈ કહેવાય. આ સાચો મામો કહેવાય, વાસ્તવિક મામો કહેવાય. ઉપચારિત નહીં, ઉપચારથી નથી. સમજાયું? જો વાસ્તવિક અને ઉપચારિતમાં આ બંને આ ફરક છે. આ દિદક્ષામાંથી પ્રધાન, પ્રકૃતિ, બુદ્ધિ, મહત વગેરે ઉત્પન્ન થાય છે અને એ જ તેનો સંસાર છે. જ્યારે દિદક્ષા નષ્ટ થાય ત્યારે તેમાંથી ઉદ્ભવ પ્રધાન આદિ પરિણતિ પણ નષ્ટ થાય છે. અર્થાત તેનો સંસાર નષ્ટ થાય છે અને મોક્ષ થાય છે. આ જે દિદક્ષા કીધી ને, જોવાની જે દ્રષ્ટિ અથવા તો તલપ, એને કારણે તમે કોઈ વસ્તુને મુખ્યતા આપો છો. કોઈ વસ્તુ તમારા માટે એ તમારી પ્રકૃતિ બને છે. તમારી બુદ્ધિમાં એ જ આવે, તમારી જેવી દ્રષ્ટિ હોય એ પ્રમાણે તમારી બુદ્ધિમાં એ દ્રષ્ટાંત આવે. અને મત એટલે મોટાપણું, ઇમ્પોર્ટન્સ, એ પણ કેવી રીતે આવે છે? આ તમારી દ્રષ્ટિ તમે શું કઈ રીતે જોવો છે ને એમાંથી આ બધું ઉત્પન્ન થાય છે તમારામાં. સમજાણું? કોઈ રૂપા કૃષ્ણજીનો પ્રશ્ન છે? બોલો. જય જીનેન્દ્ર અંકલ.
જી એટલે મને આ જ પ્રશ્ન હતો એ તમે હમણાં જ સમજાવ્યું આ પ્રધાન પ્રકૃતિ બુદ્ધિ મહત એ ચારનો અર્થ શું એમ હમ. હા એ તમે હમણાં જ સમજાવી દીધું બરોબર. થેન્ક યુ પછી નવીનભાઈ પ્રશ્ન છે? ગિરીશભાઈ આજે વાત કરી પ્રધાન પ્રકૃતિ એ જ અંતઃકરણ તરીકે સમજી શકાય કે અલગ વસ્તુ છે? કઈ રીતે? અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને હા, આ ચાર વસ્તુ અંતઃકરણ એ અંતઃકરણ બંને એક જ ને લગભગ? હા. અને બીજો આપણે પ્રશ્ન હા, એના કારણે આપણે બધી દરેક વસ્તુને જોઈએ જ આપણે એના માધ્યમથી. રાઈટ, એનાથી જ. ઓકે, એટલે સેમ થિંગ. અને બીજો પ્રશ્ન એ હતો કે સહજ મળ ને દ્વિદક્ષા બે શબ્દ છે, સિમિલર છે એમ કહેવાય, પણ બેમાં કંઈક ફેર છે એવા ચોક્કસ છે લાગે છે, હા. જે રીતે અલગ અલગ ફેર, પણ બેમાં ફેર આપણે કઈ રીતે થોડું સમજી શકીએ? હા, બંને વસ્તુ કંઈક જુદી વસ્તુને દર્શાવે છે. સહજ મલ એ આત્મા ઉપર પડેલો એક કર્મબંધની યોગ્યતા રૂપ છે. જેમ તથા ભવ્યત્વ એ મોક્ષની યોગ્યતા રૂપ પરિણમે છે, બરોબર. એવી રીતે સહજ મળ એક સંસાર ની યોગ્યતા રૂપ છે. દિદક્ષા જે છે એનાથી એની બધી જ એક્ટિવિટી જે છે, બધી જ જીવની સંસારમાં જે કાર્ય કરે છે એ આ દિદક્ષાને કારણે છે. એટલે વૈદિક ધર્મ જે રીતે સમજાવે છે આ રીતે, જૈન ધર્મ સમજાવે છે આત્માનું મુખ્ય કરીને સમજાવે છે, એ રીતે પણ વિચાર કરી શકાય? એમ કરી શકાય તમે. ઓકે. જો તો સાદી ભાષામાં અર્થાત તેનો સંસાર નષ્ટ થાય છે અને મુક્ત. સાદી ભાષામાં એમ કહી શકાય કે રાગ દ્વેષ એ ભાવ કર્મ છે. એ તો બધાને ખ્યાલ છે ને. જ્ઞાનાવરણી આદિ એ બધા દ્રવ્ય કર્મ છે, 8 કર્મ. અને રાગ દ્વેષના પરિણામ જે અંદર આત્મામાં થાય છે એ ભાવ કર્મ છે. અને એ ભાવ કર્મ જે છે એ ચેતન રૂપ છે. જ્યારે જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ જે છે એ જડ છે. ખ્યાલ આવે આ બંનેમાં ફરક? તો ભાવ કર્મનું નિમિત્ત પામી અને દ્રવ્ય કર્મ બંધાય છે, અને એ જ રીતે દ્રવ્ય કર્મનું નિમિત્ત પામી અને ભાવ થાય છે કે જે ભાવ કર્મ છે. અને એકબીજાનું નિમિત્ત પામી અને એકબીજા થયા કરે છે, અને એ સંસારની શૃંખલા છે. દેટ્સ અ ચેઇન. સમજાણું? તો તોડી ક્યાં શકાય આપણાથી? આપણે પુરુષાર્થ ક્યાં કરી શકીએ? તો કે જળમાં પુરુષાર્થ ન કરી શકો તમે, પણ ચેતનમાં કરી શકો, કારણ કે તમે ચેતન છો. આ વાત સમજાય છે? જડ એવા દ્રવ્ય કર્મની અંદર તમે કોઈ પુરુષાર્થ નથી કરી શકતા, પણ એને કારણે ઉત્પન્ન થતા ભાવ કે જે ભાવ કર્મ છે એ તમારા પોતાના છે, માટે તમે એમાં પુરુષાર્થ કરી શકો છો. માટે ત્યાં કીધું કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. બરોબર? સમજાણું? અને પછી શું છે ત્યાં? જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધુ. આ જીવ વીર્યની સ્ફૂર્ણા કરીને દેટ્સ એ પુરુષાર્થ. આ જીવ વીર્ય એ જ પુરુષાર્થ તમારો. તો તમારો પુરુષાર્થ જો કર્મને અનુસરશે તો તમે કર્મ બંધ કરશો. તમારો પુરુષાર્થ ચેતનને અનુસરશે તો તમે કર્મથી મુક્ત થશો. સમજાણી? ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. આ પોતાની ભાવ કર્મ એ પોતાના છે ને, રાગદ્વેષના પરિણામ પોતે કરે છે ને, માટે ચેતન રૂપ છે, માટે ચેતન છે. ખરું? ચેતનમાં ઉત્પન્ન થાય છે અને ચેતન પોતે કરે.
પણ કર્મ બંધ, જડ એવા કર્મને કેવી રીતે પકડે છે? જડ એવો કર્મ પૂતગલ છે જે, એ કેવી રીતે જોડાય છે ચેતન સાથે? તો કે ત્યાં એમ કીધું કે જીવ વીરની સ્ફૂર્ણ, જીવ પોતાનો પુરુષાર્થ એમાં ફોરવે છે. શેમાં ફોરવે છે? આ રાગ દ્વેષની અંદર. રાગ દ્વેષ કરવામાં જીવ પોતાનો પુરુષાર્થ ફોરવે છે. માટે જડ એવા કર્મ થી જીવ બંધાય છે. જીવ વીરની સ્ફૂર્ણ ગ્રહણ કરે જડ ધૂપ. જડ એવા કર્મનો પોતે ગ્રહણ કરે છે. એને ગ્રહણ ન કરવું હોય તો શું કરવાનું? મને કર્મ નથી જોઈતા તો શું કરવાનું? તો કે તું અહીંયા જાગૃતિપૂર્વક તારા ભાવની તપાસ, રાગ દ્વેષના પરિણામ જે છે એને તપાસ. અને જ્યારે પુરુષાર્થ તારો જે અવળી દિશામાં જાય છે એના બદલે સબળી દિશાનું કર, તો કર્મ બંધ અટકી જાય. હા, હર્ષાબેન બોલો. હા, જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. મને આજે આપણે ભાવને ચેતન કેવી રીતે કરી કાઢ્યું? ભાવ કોણ કરે છે? આપણે કરીએ. આપણે ચેતન છીએ. એટલે આપણા થકી જે થયું એ બધું ચેતન ગણવાનું? હા, આપણે કરીએ એવું તો આપણે ચેતન છીએ. ઓકે ઓકે. આપણે આત્મા, આપણે ચેતન, હા, આપણે ચેતન છીએ ને. બરાબર. તો ભાવ કરીએ આપણે, તો આપણે ચેતન જ ભાવ કરે ને, જળ થોડું ભાવ કરે. ના, જડ તો ભાવ નહીં કરે. જળ ભાવ ના કરી શકે. એ ભાવ માંગે ખરા પણ ભાવ કરી ના શકે. આ સમજાણું? જળ ભાવ માંગે પણ ભાવ કરી ના શકે. બોલો, તમે બજારમાં ગયા કોઈ વસ્તુ લેવા માટે, બરોબર? તો જળ બધી વસ્તુઓ પડી છે ને, તો એના પર ભાવ લગાડેલો છે. એટલે શું થયું? એ જળ વસ્તુએ ભાવ માંગ્યો તમારી પાસે, ખરું? અને તમે એને ભાવ આપ્યો તો એ જળ વસ્તુ તમારામાં આવી, તમારા ઘરે આવે ને. દાખલો સમજાય છે? એ રીતે. હા, સમજાય છે. હા, બસ. થેન્ક યુ, થેન્ક યુ. ગિરીશભાઈ, હાથ નથી આવતો. રાજુભાઈ. જી, જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, બોલો ભાઈ. ગિરીશભાઈ, આત્માના ચૈતન્યને પૂતગલનો સહારો લેવો પડે છે, એ વાત તો નિશ્ચિત છે. તપ અને સંયમ માટે પણ ચોક્કસ. એટલે પૂતગલ પુષ્કળ આપણા ઉપકારી છે. ચોક્કસ. તો એના માટે ધીમે ધીમે કાળે ક્રમે કરીને આત્મા ક્યાં સુધી એનો રાગ છોડી શકે? કારણ કે તપ અને સંયમમાં એના જ આશ્રિત છીએ. પણ એના માટે એના પર રાગ કરવાની જરૂર નથી. તમે એનો ઉપયોગ કર્યો છો એ તમારો ઉપકારી ગણો છો, પણ એના પ્રત્યે રાગ કરવાની જરૂર નથી. એનો ઉપયોગ કરો તમે. જળ એવા જે કંઈ હોય પદાર્થો એનો ઉપયોગ કરો તમે, પણ ઉપભોગ જ્યારે કરો ત્યારે તમે એની અંદર ભળી જાઓ છો. એટલે એને ક્ષીણ કરવાથી આપણું પોતાનું ચૈતન્યને લાભ થાય છે, એવું થયું ને? એને એની પોતાની જગ્યાએ મૂકો. પ્લેસ ઓલ ધ જડ ઇન ઇટ્સ પ્લેસ. તમે તમારામાં રહ્યો તો તમને એ અસર ના કરે. એટલે શું? કોઈ પણ જડ તમને અસર ન કરવી જોઈએ. કોઈ પણ જળની તમને અસર ના થવી જોઈએ. કોઈ પણ જળને કારણે તમારા ભાવ નહીં બગડવા જોઈએ.
અને કોઈ જળને કારણે તમારા ભાવ સુધરતા હોય તો એનો ઉપકાર માનો. એટલે ભેદ જ્ઞાન કરવા માટે એને અભેદ વૃત્તિથી આપણે સાથે રાખવા પડે, પણ એમાં રાગ અને દ્વેષ નહીં કરવો. અભેદ વૃત્તિથી નહીં રાખવાના. અભેદ વૃત્તિ કરી તો તમારા પોતાના થઈ ગયા એ. ભેદ તો ભેદ છે જ. ભેદ વૃત્તિ તો ચોક્કસ ત્યાં છે જ કે આ મારાથી અલગ છે, પણ અત્યારે મારે એની જરૂર છે તો હું એનો ઉપયોગ કરી લઉં. ચાલો, ભૂખ લાગી તમને, એ ભૂખના સંતોષવા માટે તમારે આહારના પૂતગલ પરમાણુ લેવા પડે. એ જળ છે, તેનો આભાર માનો, એને નમસ્કાર કરો અને એનો ઉપયોગ કરી લો, પણ એમાં ચીટકી ના જાઓ. ચેતનને એમાં ડૂબાડી ના દો. એટલે અમારા આત્માને જેમ કહેતા કે દૂધપાકમાં ડૂબી નહીં જવાનું, ગુલાબજાંબુમાં કચરાઈ નહીં જવાનું. ઉપયોગ કરી લો, એની ક્યાં ના પડે છે? સાધુને પણ ઉપયોગ કરવો પડે છે. સાધુને પણ ઉપયોગ કરવો પડે છે આહારનો, પણ કેવી રીતે કરે છે? પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરે છે, અને પાછો એના માટે પરમાત્માને ધન્યવાદ દે છે અથવા તો આભાર માને છે કે પ્રભુ આપે કેવી નિર્દોષ કોચરીની અમારા માટે વ્યવસ્થા કરી આપી છે કે નહીં? એમ આપણે પણ કરી શકીએ, જેટલા પ્રમાણમાં બની શકે એટલા પ્રમાણમાં. આસક્તિ રહિત પણે તમે બધો જ વ્યવહાર તમારો પૂતગલ સાથે કરી શકો છો, ઇન્ક્લુડિંગ યોર કુટુંબ. કુટુંબની સાથે પ્રેમ રાખો. પ્રેમ હોવો જોઈએ, આસક્તિ નહીં. સમજાણું? એની આસક્તિમાં તમે ભાન ભૂલી જાઓ, એ ન ચાલે. પણ પ્રેમ જરૂર જોઈએ, દરેક જીવ સાથે પ્રેમ જોઈએ. તમારા કુટુંબની સાથે વિશેષ ઉપકારી હોય એટલે વિશેષ. કુટુંબના સભ્યો આપણા માટે એકબીજાને ઉપકારી છે. કર્મ સંયોગે ઋણાનુબંધને કારણે ભેગા થયા છીએ, તો એકબીજાનું ઋણ છે, તે ઋણ ચૂકતે કરો પ્રેમથી, અને આસક્તિ તોડો. સમજાણું? ઉપકારીને માટે તમારા હૃદયની અંદર ઉપકારનો ભાવ તો હોવો જ જોઈએ. હવે તમારા મા બાપ હોય, તમારા ભાઈ બંધુ હોય, તમારા પરિવાર હોય, જે કોઈ હોય, બધા ઉપકારી છે આપણા માટે. તમારા મિત્ર હોય, તમારા સાધર્મિક હોય, બધા માટે. તમારો ગુરુ હોય, ભગવાન હોય, આ બધા ઉપકારી, બધા પર છે પણ બધા ઉપકારી છે. બધા ઉપકારી પ્રત્યે ઉપકારની સંવેદના તો હોવી જ જોઈએ આપણામાં, પણ આસક્તિ ના હોવી જોઈએ, મોહ ના હોવો જોઈએ. ખ્યાલ આવે? બધા જી, ખૂબ ખૂબ આભાર. પીકાબેન ને પ્રશ્ન છે. બરોબર. ગિરીશભાઈ, જડ કર્મ એનો ખ્યાલ કોઈ હિસાબે આવતો નથી. વધતા જતા there is no way to know જડ કર્મનું. તો રાગદ્વેષથી જ સમજી શકાય જો રાગદ્વેષનો ખ્યાલ આવે, નહીં તો થયા જ કરે. Is that what it is? જડ કર્મને કોઈ સાથે સમજી ન શકાય. તમે કર્મને નહીં સમજી શકો કેમ કે કર્મ દેખાતા નથી. રાઈટ. એનું પરિણામ દેખાય છે. તરત દેખાય કે ન દેખાય ખબર નથી, પણ એટલે જ્યાં સુધી સમજણ ન આવે ધર્મની ત્યાં સુધી તો વધતા જવાના એવું. કેમ કે તમને અત્યારે કર્મનું પરિણામ તો દેખાય છે ને. રાઈટ. ભલે તમે બીજું નામ આપો, ત્રીજું નામ આપો,
પણ પરિણામમાં તો દેખાય છે. આજે ઇલેક્ટ્રિસિટીને આપણે જોઈ શકતા નથી, બરોબર? હા, ઇલેક્ટ્રિસિટી, એકચ્યુઅલ ઇલેક્ટ્રિસિટી શું છે એને જોઈ શકીએ છીએ આપણે? નથી જોઈ શકતા, પરંતુ એનું પરિણામ જોઈ શકીએ છીએ. બરાબર. મળે છે, આ કમ્પ્યુટર ચાલે છે, પંખો ચાલે, એસી ચાલે, હીટર ચાલે, આ એનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે કર્મનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. કર્મ નથી જોઈ શકતા. કર્મ જોઈ શકતા નથી આપણે, બરાબર છે, કારણ કે સૂક્ષ્મ છે. અને એ કર્મના પૂતગલ પરમાણુઓને પરમાત્મા પોતાના જ્ઞાનમાં જોઈ શકે છે. પરમાત્માના કેવળ જ્ઞાનની અંદર જે વસ્તુ સામાન્ય રીતે કોઈ ન જોઈ શકે એવી 3 વસ્તુ પરમાત્મા જોઈ શકે છે. નિશ્ચય જોઈ શકે છે. જાણી શકે એની વાત નથી, જોઈ શકે છે. એક અણુ, એક પ્રદેશ અને એક સમય. બરોબર, સમજાણું? તો એટલે પરંતુ એ ત્રણેયનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એના પર ધ્યાન રાખવાનું. હા, તો કાર્ય પર ધ્યાન રાખો. ઓકે, થેન્ક યુ. ચાલો હું તમને કહું, તમે ગાડીમાં બેઠા, ચાવી નાખી ઓલામાં કે હવે તો ચાવી વગર નથી, અને ચાલુ કરી ગાડી. આગળ તમારું જે એન્જિન છે એ ધણધણે છે, ખરું? એનું કાર્ય તમે જોઈ શકો છો? યસ, કાર ચાલે છે તેના પર. ગાડી ચાલે છે એ કાર્ય નથી. બરાબર છે. પણ એ એન્જિનને તમે જોવા બેસો તો ગાડી નહીં ચાલવાની તમારી. રાઈટ. તમે જોઈ જ શકો નહીં. એવી રીતે કર્મ પોતે દેખાય નહીં, એનું કાર્ય દેખાય. તો કર્મનું કાર્ય તો આ છે. દરેક કર્મનું કાર્ય જુદું જુદું આપણને અનુભવમાં આવે છે. એટલે સમજણ રાખવાનું, એનો અર્થ જ સમજણ રાખીને જોવાનું. સમજણ કેળવવાની. પછી દીપિકાબેનને પ્રશ્ન છે. બોલો. પ્રણામ ગિરીશભાઈ. જી. આપણે આ દિદક્ષા જે શબ્દ આવ્યો ને એને એટલે એકદમ તીવ્ર ઈચ્છા, બાહ્ય સંસારની, એવા 2 પ્રકાર છે એમાં. તો એને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ પાછા 2 એ રીતે પાડ્યા છે. તો એ જ આપણે જે અસત્ય દર્શન અને સત દર્શન કહીએ કે મિથ્યા દર્શન કહીએ, એ રીતે એની સાથે કંઈક કરી શકાય? એમ નહીં. જે આપણી સામાન્ય જોવાની ઈચ્છા છે ને જગતને, પદાર્થોને, એ અપ્રશસ્ત દિદક્ષા કહેવાય. અપ્રશસ્ત કશાય નહીં, પણ અપ્રશસ્ત. અપ્રશસ્ત દિદક્ષા કહેવાય. અને જે જોવાની ઈચ્છા પરમાત્મા દર્શનની છે એ પણ ઈચ્છા જ છે, બરાબર, પ્રશસ્ત કહેવાય. બરાબર. અચ્છા, હવે બીજું તેનું અપ્રશસ્ત જે છે એને દૂર કરવા માટે, કેમ કે એ તો સંસારનું કારણ છે, સંસારનું કારણ, સંસાર બંધનનું કારણ છે, સંસાર પરિભ્રમણનું કારણ છે. એને દૂર કરવા માટે તમને પરમાત્મા દર્શનની ઈચ્છા થવી જોઈએ. સમજાણું? હા. તો એ શેના માટે? આ સંસારની ઈચ્છાને દૂર કરવા માટે, એને જીતવા માટે. હવે પછી શું થાય? ઇવેન્ચ્યુઅલી તમે જ્યારે તમારા આત્મામાં જાઓ ત્યારે પરમાત્મા દર્શન પણ છૂટી જાય અને તમને આત્મદર્શન થાય. તો એ દિદક્ષા પણ જાય, એ પ્રશસ્ત પણ જાય. ખ્યાલ આવે? એટલે એનાથી મિથ્યાત્વમાં બી એ રીતે ફરક પડે. લાઈક મિથ્યાત્વ તો શ્રદ્ધાનો વર્ડ છે, પણ મિથ્યાત્વ હોય ત્યાં સુધી આ થાય જ નહીં. અચ્છા, એટલે આ બહુ પાછળ. ત્યાં સુધી પરમાત્મા દર્શન ઈચ્છા જ ન થાય. સમજાણું? સમજાણું કઈ નહીં? હા, હા. તો પરમાત્મા દર્શનની ઈચ્છા એટલા માટે કરવી છે કે જગતનું દર્શન મારે ભૂલવું છે માટે. બરાબર. હમણાં દાખલો તો આપ્યો તમને. હા. એટલે બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ઘોડા છૂટે. સમજાણું? ઉપરથી શાંતિ લાગે છે. હા,
મારા તારા જવાનું છે તો શાંતિ લાગતી હશે. બાકી ઘણા લોકોને અત્યારે એમ જ છે કે આ બંધન છે, કે હું આ છૂટે એટલી વાર છે. કેટલા ટ્રાવેલ વાઉચર જોઈ લીધા હશે, બ્રોશર હતા, કે ક્યાં જવું ને ક્યાં ન જવું. આ જે છે ને એ અનાદિકાલથી જીવને દિદક્ષા નામની અપ્રશસ્ત જોવાની વૃત્તિ છે અંદર પડેલી, સંસ્કાર પડી ગયા છે. સંસારમાં પરિભ્રમણ કરાવે છે. અચ્છા. હવે એને ખબર નથી પડતી આ જીવને, અજ્ઞાની જીવને આ ખબર નથી પડતી કે મારી આ ઈચ્છા મને ખરેખર સંસારની અંદર પરિભ્રમણ કરાવશે. ગમે અને એ જ તેટલા ગાઢ ગાતી કર્મ બંધાવે ને, એ ગાઢ મિથ્યાત્વનો ઉદય છે. ગાઢ મિથ્યાત્વનો ઉદય છે. એને ખબર નથી કે મને આ ઈચ્છા સંસારમાં રખડાવનારી છે. તો એ અંતર્મુખી ને આપણે બાહ્યમુખી આપણે જે આપણે કર્યું આપણે આગળ ભણવામાં, એટલે એ આપણે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ બહિર્મુખી હશે, એટલે એ આ જ રીતે ને કે જો બહારનું જોઈશું તો આપણને બહારની ઈચ્છા થશે જ. બહિર્મુખ દશા જ્યાં સુધી હોય હા ત્યાં સુધી જીવ પામી શકે જ નહીં. હા અંતર્મુખ તો થવું જ પડે. હા બરાબર. બહારની અંદર જ્યાં સુધી આશ્ચર્ય છે બહારની વસ્તુઓમાં, બહારમાં, બરાબર થવાનું જ નથી. બરાબર. દોડવાની જ છે વૃત્તિ આપણી, અને વૃત્તિ દોડશે ત્યાં પ્રવૃત્તિ જવાની જ છે. એ જ રીતે આપણું અજ્ઞાન જશે ધીમે ધીમે. એ અજ્ઞાન જ છે, પણ અજ્ઞાનને દૂર કોને કરવું છે? બધાને કરવું છે. થેન્ક યુ. કિશોરીબેન ને પ્રશ્ન છે. બરોબર. અનમ્યુટ કરીને બોલો બેન. અનમ્યુટ કરો. હા હવે બોલો. તમારી પરમિશન લઉં જવાની? હા બોલો. શેના માટે? બીજું સ્વાધ્યાય છે આજે અત્યારના, એટલા રાગને. મારી પરમિશન લેવાની જરૂર નહીં. સ્વાધ્યાય ચાલતો હોય ને ત્યારે પરમિશન લેવાની જરાય જરૂર નહીં. તમારે જ્યારે જવું ત્યારે જઈ શકો ને આવું ત્યારે આવી શકો. ના, એવું ખરાબ લાગે છે. તમને ખરાબ લાગે, મને ખરાબ નથી લાગતું. તમને ખરાબ લાગતું તો નહીં જવાનું, ખરાબ લાગતું હોય તો કહેવાનું નહીં. બોલો. હવે બોલો. નવીનભાઈ બીજો પ્રશ્ન છે તમારે? ના, મારો પ્રશ્ન પહેલા જ આવી ગયો. અચ્છા ભલે, ઓકે. જો જો તે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે બાહ્ય કર્મ બંધ પણ અટકી જાય છે અને જીવનો સંસાર નષ્ટ થઈને મોક્ષ થાય છે. ખ્યાલ એનું પરિણામ આ રીતે આવે છે. સંસારી જીવને અનાદિકાળથી આ ભાવમળ પ્રકૃતિગત છે. પ્રકૃતિગત એટલે શું? ઇટ્સ નેચરલ છે જ. આત્માની સાથે તે એકમેક થઈ ગયો છે. તેને મૂળમાંથી કાઢીએ તો જ આત્માની શુદ્ધિ થાય. જેમ શરીરની નસે નસમાં રોગ વ્યાપી ગયો હોય તેને મૂળમાંથી કાઢવો હોય તો ઘણું મુશ્કેલ પડે છે, તેમ આત્માના રોગને પણ મૂળમાંથી કાઢવા માટે મહાપુરુષાર્થ કરવો પડે છે. તેને માટે જ શ્રેણીમાં સામર્થ્ય યોગ નામનો મહાપુરુષાર્થ સેવવામાં આવે છે. 3 પ્રકારના યોગ કીધા ને છે, એમાં છેલ્લો સામર્થ્ય યોગ છે. તેના વડે રોગનો એક કણિયો પણ રહી ન જાય
એ રીતે તેને બીજમાંથી નાબૂદ કરવામાં આવે છે. રોગના હુમલાની મોટી અસર જલ્દીથી અને સહેલાઈથી નષ્ટ કરી શકાય છે, પણ તેની ઝીણી અસર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે. એટલે 9મા ગુણસાનકના અંતે જ્યારે લોભ કશાય સૂક્ષ્મ રહે છે તો એને કાઢવા માટે જીવને ઘણો પુરુષાર્થ કરવો પડે છે. એના ટુકડા કરીને એ કાઢે છે છેલ્લો કશાયનો ભાગ. આકરી ચરી પાડવી પડે છે. તેમ આત્મામાંથી પણ આ ભાવરોગની ઝીણી અસરો કાઢવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. એટલે જ આત્મા જેમ જેમ આગળ ઊંચી ભૂમિકામાં ચડે છે તેમ તેણે પુરુષાર્થમાં વિશેષ વીર્ય ફોરવવું પડે છે. અને આ વીર્ય નથી ફોરવી શકતા માટે ક્ષપક શ્રેણી નથી માંડી શકતા, અને ઉપશમ શ્રેણી માંડી અને ત્યાંથી પાછા પડી અને વળી પાછી ફરી પુરુષાર્થ કરી અને આગળ વધે છે. બોલો રૂપા કે શ્રીધર? અંકલ, એટલે જે પુરુષાર્થની જે વાત થાય છે આમાં સતત, તો પુરુષાર્થ એટલે મુખ્યત્વે ભગવાનની આજ્ઞા કેટલી વધારે પાળી શકીએ એ, રાગ દ્વેષ ન કરવો, અહંકાર ન કરવો, એ ના, કેટલી વધારે પાડી શકો એમ નહીં, કેટલી સમજણપૂર્વક અને કેટલી જાગૃતિપૂર્વક પાડી શકો એમના પુરુષાર્થ છે. પુરુષાર્થ જાગૃતિનો પુરુષાર્થ છે, સમજણનો પુરુષાર્થ છે. સમજાયું? તમે ભગવાનની આજ્ઞા કેટલી હદે સમજી શક્યા છો અને કેટલી એ આજ્ઞાને પાળવા માટે તમારી પાસે કેટલી હદની જાગૃતિ છે, એ પુરુષાર્થની કક્ષા તમારે નક્કી કરે છે. એટલે એવું સમજી શકાય કે ખૂણે ખાંચરે તમારા જે દોષો પડ્યા હોય એને વીણીને એક એક કરીએ, અને એક વીણીને કાઢવાના, એમ એવી કરેક્ટ. એનું નામ જાગૃતિ અને પુરુષાર્થ અને સમજણ. કચરો શું કહેવાય એની સમજણ હોવી જોઈએ ને, અને પછી એને કાઢવા માટેની જે આપણે જે કંઈ પ્રક્રિયા કરીએ એ જાગૃતિપૂર્વકની હોવી જોઈએ, તો બને. બરાબર? હવે ગાથા 201. સહજમલ, દિદક્ષા, અવિદ્યા વગેરે એ જીવનો અનાદિકાલીન સ્વભાવ હોવા છતાં તેનો નાશ થઈ શકે છે. હવે અહીંયા સ્વભાવ શબ્દ છે ને એ એટલા માટે અહીંયા વાપર્યો છે કે અનાદિકાળથી છે માટે એને સ્વભાવગત થઈ ગયું છે માટે વાપર્યું, બાકી એનો સ્વભાવ નથી, મૂળ સ્વભાવ નથી એનો. જો એમ ન માનવામાં આવે તો આત્માનો એ સ્વભાવ નિત્ય બની જાય, પણ એવું નથી. તો પછી તેના એ સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલ સંસાર પણ નિત્ય બની જાય, પણ એવું તો છે નહીં. હવે જો આત્માનો સંસાર નિત્ય રહે તો પછી તેનો મોક્ષ કેવી રીતે સંભવે? અર્થાત તેનો કદાપી મોક્ષ થાય જ નહીં. સમજાણું? હવે ગાથા નંબર 202. હવે જો સહજમલ તેનો વાસ્તવિક સ્વભાવ ન માનીએ તો પછી તેનો સંસાર પણ કાલ્પનિક માનવો પડે. અને જો સંસાર કાલ્પનિક હોય તો પછી આપણને બધાને તેનો જે અનુભવ થાય છે એ કેવી રીતે સંભવે? આ પ્રશ્ન છે ને. હવે જો એમ કહેવામાં આવે કે આપણો એ અનુભવ ખોટો છે, ભ્રાંતિ માત્ર છે, તો તેને પૂછવું પડે કે દરેક જીવ જે આ સંસારી અવસ્થાને સાક્ષાત અનુભવી રહ્યો છે તે તેની ભ્રાંતિ છે એમ કહેવા પાછળ તમારી પાસે કયો પુરાવો છે? આ જે સંસારને ભ્રાંતિ માને છે ને, એમ કહે છે ને કે બ્રહ્મમ સત્ય જગત મિથ્યા, એનો જવાબ આપે છે, એને પ્રશ્ન કરે છે રાધર. હવે એનો 203 કહે છે. હવે આના પુરાવા રૂપે જો એમ કહેવામાં આવે કે યોગીઓને પોતાના જ્ઞાનથી એમ સમજાય છે કે આત્મા તો અનાદિ શુદ્ધ છે, પણ અવિદ્યાના કારણે
તે પોતાને અશુદ્ધ માનવાની ભ્રાંતિમાં પડ્યો છે અને પોતે સંસારી છે, અશુદ્ધ છે, દુઃખી છે એમ માને છે. આમ યોગી જ્ઞાન એ ભ્રાંતિનો પુરાવો છે. હવે આ ભ્રાંતિ કેમ છે એ આ રીતે સમજાવે છે. હવે એનો જવાબ આપે છે. આચાર્ય મહારાજ એનો જવાબ આપે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે આત્મામાં પહેલા યોગી જ્ઞાન નહોતું, પછી સાધના દ્વારા તે યોગી જ્ઞાન પ્રગટ્યું, તો પછી આત્માની બે અવસ્થા થઈ. હવે જો તમે આત્માને એક જ અવસ્થા માનતા હો તો આ યોગી જ્ઞાન એ જુદી અવસ્થાને તમારે ભ્રાંતિ કહેવી પડે. હવે જો યોગી જ્ઞાન પોતે જ ભ્રાંત છે તો પછી સંસાર એ ભ્રાંતિ છે એવું તે કેવી રીતે બતાવી શકે? આ તો જરા અટપટું છે ને, નથી સમજાતું ને? હવે આના માટે જરાક તમને થોડુંક બેકગ્રાઉન્ડ જોઈશે. એ આપણે છે ને મોટી બુકમાંથી લઈશું. આ 72 ગાથા છે ને જે, એ આપણે ફરી વાર ઓલી મોટી પુસ્તકમાંથી લઈશું. એમાં જરા વિસ્તારથી આપ્યું છે. બરાબર? આથી આપણો સમય પણ થઈ જવા આવે છે ને. 9:29. હા, એટલે આપણે હમણાં અહીંયા રાખીએ. આવતી વખતે આપણે આ 2-3 ગાથા જે છે ને એ સરખી રીતે મોટા પુસ્તકમાંથી લઈશું. યાદ કરાવજો જરા. ખરું? ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સહસ્ર. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જીનેન્દ્ર. થોડુંક અઘરું છે પણ કારણ કે બધા અન્ય દર્શનોનો સવાલ આપ્યા છે બધા, એટલે અન્ય દર્શનનો જરા પરિચય આપણને ઓછો હોય એટલે થોડું અઘરું પડે. બધા આપણે લઈશું ફરી વાર. ઓકે, તમારી ઈચ્છા હશે તો લઈશું, અને નહીં તો પછી જોશું. બાજુભાઈ આનંદ મંગળ સાતામાં ગિરીશભાઈ, દેવગુરુ સાહેબ બરાબર છે. આશીર્વાદ આપો, ટૂંક સમયમાં આપના દર્શન કરીએ રૂબરૂ. જરૂર જરૂર, આવો આવો, પધારો પધારો, આવી જાઓ. જી, હવે જોઈએ અઠવાડિયામાં નક્કી થશે કેવી રીતે ટિકિટ ક્યારની બુક કરાવીએ. ઓકે, ફ્લાઇટની બધી સિચ્યુએશન જોઈને. જી, we look forward. જેને ઉતાવળ ન હોય હાથ ઊંચો ને નીચો કરી દો એટલે અમને જરા સગવડ પડે. મેં બે હાથ બંધ કરી દીધા. મિચ્છામી દુક્કડમ. ચાલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હજુ તમે હાથ ઊંચો કરતા શીખી જાઓ ભાઈ. કર્યો તો હમણાં? ના, ઝૂમ નો હાથની વાત કરી. ઝૂમ નો હાથ ઊંચો કરો. એ પણ નથી આવતું. મેં મૂક્યું તો અંદર. પ્રેક્ટિસ કરજો ભાઈ, થોડી પ્રેક્ટિસ. હમણાં નથી Yeah, I got it. Sorry for that. Thank you. Maheshbhai, take it on. Jyotiben Shah from Chicago. Wait a minute. Pera take Tejas, Narendra Bhai, Pankaj Bhai. Pankaj Bhai ને કેમ ઉતાવળ છે? Jyotiben, go ahead, please. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. ચામી ટુકડા if I say something. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ. પંકજ નરેન્દ્રભાઈ મૈયા. જય જીનેન્દ્ર. પ્રણામ. જય જીનેન્દ્ર. સાદામાં. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. હાજી, દેવગુરુ સાહેબ. પંકજભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? જય જીનેન્દ્ર દેવગુરુ સાહેબ. તું કેમ ઉતાવળ કેમ કરે છે? કામ છે આજે. બરાબર. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. જાઓ. જય જીનેન્દ્ર. અંજનાબેન. અંજના, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? કામ છે આજે. મિચ્છામી દુક્કડમ. Oh, YouTube is feeding back. સ્મિતાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર.
સાતામાં છો? હા દેવકૃપા છે. થેન્ક યુ વેરી મચ. દીનાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય પાય લાગુ છું. સત્તામાં છું. દેવકૃપા છે. સત્તામાં રહીશું. હાજી. ચંદ્રકાંતભાઈ, અસ્મિતાબેન, જય જીનેન્દ્ર અસ્મિતા, ચંદ્રકાંતભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પગે લાગુ છું. જય પ્રણામ. જીનેન્દ્ર. પ્રણામ. સત્તામાં રહેજો. હાજી. કુસુમબેન, જય જીનેન્દ્ર કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. વસેન્દ્રભાઈ, બીનાબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સતામાં છો? હા બસ દેવકૃપા છે. પાય લાગુ ગિરીશભાઈ. પ્રણામ. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. સાતામાં છો ને? હા બરાબર છે બધું. સાતામાં રહેજો. અંજનાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં. હા દેવકૃપા છે બરાબર છે. હા બધાને જય જીનેન્દ્ર. યોગેશભાઈ, સૌરભબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ કરું હા છું. પ્રણામ. જય જીનેન્દ્ર. પ્રણામ કરું છું. સાતામાં રહેજો. હેમેન્દ્રભાઈ, રેખાબેન, જય જીનેન્દ્ર હેમેન્દ્રભાઈ. રેખા. જય જીનેન્દ્ર. જય જય ગિરીશભાઈ, જય ગિરીશભાઈ. સતામાં છો? હા દેવકૃપા છે બરાબર. જય જીનેન્દ્ર. જય જય. નવીનભાઈ, ગાંગર, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. સુખ સત્તામાં રહેજો. હા નવીનભાઈ. જય જીનેન્દ્રભાઈ. મહેશભાઈ, મિતાબેન, જય જીનેન્દ્ર મહેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ કરું છું. સાતામાં રહેજો. સાતામાં હાજી. રહેજો ગિરીશભાઈ. તમે પણ સાતામાં. માલાબેન, જય જીનેન્દ્ર માલા. જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. બરાબર બધું. બધું બરાબર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. ઈલાબેન, થેન્ક યુ એલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય પગે જીનેન્દ્ર. લાગુ છું. જય જીનેન્દ્ર. સાતામાં છો? દેવકૃપા છે બરાબર છે. નવીનભાઈ, સ્મિતાબેન, જય જીનેન્દ્ર નવીનભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. થેન્ક યુ. પ્રણામ. જય જીનેન્દ્ર. અલકાબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. જય જીનેન્દ્રભાઈ. જય યસ સાતામાં છો. દેવકૃપા છે બરાબર. રૂપાબેન, શ્રીધરભાઈ, જય જીનેન્દ્ર રૂપા શ્રીધર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અંકલ. જય જીનેન્દ્ર. પ્રણામ. શાતામાં છો? હા બસ દેવકૃપા છે બરાબર છે. તબિયત સારી છે ને? બરાબર છે. પગે લાગુ છું અંકલ. વંદન. પ્રદીપભાઈ શાહ ફ્રોમ ટોરન્સ, જય જીનેન્દ્ર પ્રદીપ. ગિરીશભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. સાતામાં છો? હા ક્યાં છે? અહીંયા છે કે ટોરન્સમાં? અહીંયા ટોરન્સમાં છો? ત્યાં નથી. ત્યાં નથી આવે. ત્યાં વીકેન્ડ ના હતું. સોરી. કઈ વાંધો મળશું પછી. હા હા. જય જીનેન્દ્ર. થેન્ક યુ. તમે જે કર્યું બધું. થેન્ક યુ વેરી મચ. ચેતનાબેન, જય જીનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. પગે લાગુ છું. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો તમે. હા તમે પણ. થેન્ક યુ ફોર એવરીથિંગ. હર્ષાબેન, જય જીનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. પ્રણામ. જય જીનેન્દ્ર હર્ષાબેન. તબિયત સાચવજો અને ખૂબ ખૂબ આભાર તમારો. જય જય. દીપિકાબેન, જય જીનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ. સાતામાં છો ને? હા બસ બરાબર છે. સાતામાં રહેજો. તમારી તબિયત સાચવજો અને ખૂબ ખૂબ આભાર તમારો. યોગીબેન, જય જીનેન્દ્ર યોગી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. પ્રણામ. બસ પ્રણામ. બસ બરાબર છે. શીતલબેન, પ્રણામ ગિરીશભાઈ. વંદન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સુધાબેન, સુધાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા બસ દેવકૃપા છે બરાબર. બરોબર છે બધું.
બધું બરાબર છે. તબિયત સાચવજો. ચેતનાબેન, પરિવાર પરિવાર. સૌભાગ્ય. પ્રણામ. પ્રણામ પ્રણામ. Hope you feel better, Chetnaben. હા Hope you feel warm. કલ્પનાબેન, કલ્પનાબેન જતા રહ્યા. મીનાબેન, જય જય જીનેન્દ્ર. કલ્પનાબેન, જય જીનેન્દ્ર. સોરી. જય કલ્પના. જીનેન્દ્ર ગિરીશભાઈ, શાતામાં રહેજો. હાજી તમે. હા. મીનાબેન, જય જિનેન્દ્ર મીના. રમેશભાઈ કોઠારી, જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. હાજી દેવગુરુ. પ્રણામ. પ્રણામ. ઉર્વશીબેન, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચરણ સ્પર્શ ને પાય વંદન પૂરા ભાવથી સ્વીકારજો. જરૂર સાથમાં રહેજો. આ તમે પુષ્પબેન તમે આવી ગયા, ભૂલી ગયો તમને આજે. ના કાંઈ વાંધો નહીં. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો ને? હા બરોબર છે. સાતામાં રહેજો. પ્રણામ કરું છું. જી. પ્રદીપભાઈ શાહ, ભાઈ ગેશભાઈ, જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. બહુ સરસ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, મહેશભાઈ જય જિનેન્દ્ર. થેન્ક જય યુ. જીનેન્દ્ર સાહેબ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. બધા સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. પ્રણામ સર્વેને. તબિયત સાચવજો બધા. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, મહેશભાઈ, રમેશભાઈ, બધાને થેન્ક યુ. જય જીનેન્દ્ર. થેન્ક યુ બંધુ ત્રિપુટીને. એ સારું કર્યું તમે. પ્રણામ. એટલે બધાના નામ ના બોલવા પણ જરાક શાંતિ લાગે એમ લાગે. ઓછું એટલું સરસ બોલવાનું. લાગે બંધુ ત્રિપુટી. હા એટલે ને આપણે એટલું પ્રદીપભાઈ બધા જ આવી ગયા. આજે તો આપ તમે બંધ કરો બધું. ચલો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ જ્યોતિબેન તમારા સજેશન માટે. Thank you. You take care of yourself, please. ઓકે શ્યોર. કેટલા બેન સાથે વિક્સ કાં તો બામ, જો તમને ન ફાવે વિક્સ કાં તો બામે લગાડજો. સૂટ ન ફાવે તો યા અને પછી ગરમ કપડું લપેટી દેજો સાથે. કાં તો યા એ તો કર્યું હતું રાતના બી કાલે એવી રીતે જ કર્યું હતું. હા પણ એટલે જો કદાચ સૂટ તમને ગરમ પડતી હોય તો. અચ્છા અચ્છા ટ્રાય કરું છું. ના ના ગરમ નથી પડતું મને. હા તો વાંધો નહીં. નહીં તો પછી શું વિક્સ કાં તો બામ હોય ને આપણું તો એ ચાલે. એનાથી પણ તમને ઘરમાં તો આવી જશે. ઓકે હા ઓકે આ લોકોને બંધ કરવું જ. ચલો. હા હા. જય જીનેન્દ્ર. બધા ઓકે જય બધા જીનેન્દ્ર. આવજો. સાતામાં રહેજો બધા. યા તમે પણ સાતા. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, સાતામાં રહેજો. જય જીનેન્દ્ર મામી. તને પણ ઉર્વશી જય જીનેન્દ્ર. કેમ છો? બધા ઘરમાં બરાબર? એકદમ સારી છું. હંસાબેન કેમ છે? સારા છે? હા ભરત ને ત્યાં છે. હા પણ સારું છે? હા સારું છે. સારું. બહુ વાત નથી કરતા ફોનમાં. હા પણ બરોબર છે. બરોબર છે.
છોકરાઓ ગયા? હા, તો ક્રિસમસ પછી, ન્યુ યર પછી ગયા. શું બંધ કરે છે પ્રદીપભાઈ? મહેન્દ્રભાઈ ચાલ્યા ગયા, મહેશભાઈ ચાલ્યા ગયા લાગે છે. કોણ બંધ કરે છે આજે? પ્રદીપભાઈ. મહેશભાઈને કીધું. ચાલો, હું બી રજા લઉં છું. જય જીનેન્દ્ર. ઓકે, જય જીનેન્દ્ર. સાતમામાં રહેજે. હા, તમે પણ. થેન્ક યુ.
અને જ્યારે મમત્વ ઉપર જીવ આવી જાય છે ત્યારે